દુખે છે, સીન પેન થાય છે, શેના કારણે થાય છે, શું કરો છો તમે, રનિંગમાં મિસ્ટેક કરો છો એનાથી સીન પેન થાય છે. આજે આપણે વાત કરવાના છે એમાં ડે નંબર 13 માં આજે આપણે વાત કરવાના છે સંપૂર્ણ પગ અને સીન પેન અને વજન ઉપર. બરાબર, તો સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ. 30 દિવસનું ટાઈમ ટેબલ રનિંગ શેડ્યુલ તમે ફોલો કરતા છો તો તમને ખબર જ હશે કે ટૂંકમાં આપણે વાત કરી લઈએ છીએ. ટૂંકમાં જ આપણે વાત કરશું, તમને ટૂંકમાં સમજાવશું. બરાબર, જો 13મા દિવસે આપણે રનિંગ કેટલું કરશું, તો રનિંગ 13મા દિવસે કરવાની નથી, આપણે સમજશું. પહેલા તો સમજીએ વજન. સીન પેન થાય છે, પગ દુખે છે. પગ દુખે છે, સીન પેન થાય છે, તો શેના કારણે થાય છે? પગ દુખે છે, બરાબર, શેના કારણે થાય છે? તમારો વજન ઓબીસ છો તમે, વજન વધારે છે એના માટે બધું થાય છે. અને જેનો ઓછો વજન છે એ થોડુંક ઓવર સ્માર્ટ બને છે રનિંગમાં, એના માટે સીન પેન થાય છે અને પગ દુખે છે. બરાબર, બરાબર દોડતા નથી, પગ એના માટે દુખે છે, સીન પેન એના માટે થાય છે, થોડુંક ઓવર સ્માર્ટ માટે. બરાબર, ભાઈ હોય કે બેન હોય, સમજી જાજો હું શું કહેવા માંગુ. ઓવર સ્માર્ટ વધારે થવું નહીં. તો આ વસ્તુ તમે સમજી લેજો. અને આજે આપણે એબીસી ટ્રેનિંગ નું સમજાવશું કે એબીસી ટ્રેનિંગ વેટ લોસ માટે કેટલું કામ આવશે, તો સીન પેન ઓછું થશે. બરાબર, પેલા આપણે વાત કરી લઈએ ડે નંબર 13 માં આપણે શું કરશું આજે? એબીસી વર્કઆઉટ એક્સરસાઇઝ. બરાબર, શું કામ આવશે? વેટ લોસ માટે કામ આવશે. જે આપણને આજે સીન પેન થાય છે, પગ દુખે છે, એ નહીં થાય. હવે હું તમને ટૂંકમાં સમજાવી દઉં, સમજજો. જે ઓવર સ્માર્ટ થાય છે એના માટે રોડ છે કે જમીન છે, બંને સમજી લેજો. તમે આ રીતના દોડો છો ને, આ રીતના દોડો છો ને, આમ, બરાબર, એટલે સીન પેન ને એવું બધું થવાનું જ છે. પણ તમે દોડવાનું ખાલી આમ કરી દો ને, હીલ ઉપર દોડવાનું ચાલુ કરી દો ને, તમને સીન પેન ક્યારેય નહીં થાય. મસાજ કરવો જરૂરી છે. સીન પેન પણ તો લોંગ સમયમાં થશે એની પહેલા મસાજ કરવો જરૂરી છે. બરાબર, અને ડાયટ પ્લાન મેં તમને આપેલા છે કેટલા બધા, એ તમે જોઈ લ્યો. ડાયટ પ્લાન મેં કેટલા બધા તમને આપ્યા છે. મારું ઇન્સ્ટાગ્રામ છે, ઇન્સ્ટાગ્રામમાં મેકી દીધું છે મેં. નગર એક કામ કરજો, આ ઇન્સ્ટાગ્રામ છે, ફ્રી ઓફ કોસ્ટ. તમને ડાયટ પ્લાન જોતા હોય ઇન્સ્ટાગ્રામમાં જાઓ, મને ફોલો કરો, મેસેજ કરો. શું કરવાનું છે તમારે? મેસેજ કરીને વેટ લોસ ડાયટ પ્લાન જોતી હોય તો વેટ લોસ ડાયટ પ્લાન, એજ, વેટ અને હાઈટ, એટલી વસ્તુ લખીને મને મોકલી દેજો. હું તમને ફટાફટ ડાયટ પ્લાન બનાવીને શેર કરી દઈશ. બરાબર, હવે આપણે શું વાત કરવાના છીએ? વજન ઉપર જઈશું. તમને સીન પેન ની તો ખબર પડી ગઈ, વજન ઉપર જઈશું. તો વજન વધારે છે એટલા માટે જ આપણે આજે ડે નંબર 13 માં એબીસી ટ્રેનિંગ કરવાના છે. હવે એબીસી ટ્રેનિંગ તમને ખબર જ છે. એબીસી ટ્રેનિંગ કઈ રીતના કરશું, શું કરશું, નીચે આપણને લિંક મળી જશે અને આ વિડીયો તમે જોઈ લેજો. સંપૂર્ણ એબીસી ટ્રેનિંગ એ રીતના કરવાની છે. બરાબર, એબીસી ટ્રેનિંગ કરશો એટલે તમારું શું થશે? પૂરેપૂરું બોડી વોર્મઅપ થશે અને પૂરેપૂરું બોડી તમારું એક ફેટ લોસ ફેસમાં જશે. બરાબર, ફેટ લોસ ફેસમાં થશે. અને એ પણ ન થતું હોય તો ડાયટ ફોલો તો કરવાની છે. ડાયટ ફોલો કરશો એટલે 100% રિઝલ્ટ આવશે, એ 100% મારી ગેરંટી છે. પણ થોડો પરિશ્રમ લેવો પડશે. જે રીતના તમે શરીર વધાર્યું છે એ જ રીતના શરીર તમારું ઘટવું જોઈએ. એક સળંગ શરીર ઘટાડવાની જરૂર નથી. મારા નાના મોટા ભાઈ બહેન, આટલું બધું શરીર વધારે ઘટાડવાની જરૂર નથી, ફિટ કરવાનું છે. હવે હું એટલો તમને ફિટ લાગુ છું, મારો વજન તમને કેટલો લાગતો છે કમેન્ટ જરૂર કરજો. પછી હું તમને કમેન્ટમાં કહીશ કે મારો વજન કેટલો છે. બરાબર, તમને જો અંદાજ આવી જતો હોય તો મારો વજન કેટલો છે અત્યારે જોઈ લો. તમને હું આ ફિટ લાગુ છું ક્યાંથી? એવું લાગે છે કે હું ફિટ છું? તો મારો વજન તમે કહી દેજો ખાલી. પછી હું એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર કે આપણે ઓલા ઉપર સ્ટોરી ઉપર શેર કરી દેજો. આના પછીના વિડીયોમાં વજન કેટલો છે એ આપણે જોઈ લઈશું. અને કમેન્ટ બોક્સમાં હું લખી દેવા પણ દઈશ કે મારો વજન કેટલો છે. પણ હું ફિટ છું કઈ રીતના? મેં વજન એ રીતના ઘટાડ્યું છે, ધીરે ધીરે ધીરે. બરાબર, હાઈ પ્રોટીન ખોરાક લઈને જે મસલ બિલ્ડ કરવા માટે કામ આવે છે તે ખોરાક લઉં છું, એટલા માટે આ બન્યો છે. બરાબર, તો એના જ માટે તમારે પણ એ જ વસ્તુ કરવાની રહેશે. તમે થોડુંક પ્રોગ્રેસ કરો, ઓવરલોડ પ્રોગ્રેસ કરો, બધી વસ્તુ તમને ખબર પડી ગઈ. આજે આ જ વિડીયોમાં આપણે એ જ વાત કરવાની હતી કે વજન લોસ કરવા માટે શું કરશું. તો એબીસી ટ્રેનિંગ જે લોકો જીમ જાય છે એ લોકો માટે બહુ સારું છે, વેલ એન્ડ ગુડ. એને જો વર્કઆઉટ જોતો હોય તો આપણે યુટ્યુબ ચેનલ પર રાખેલો છે, લેડીઝ હોય કે ભાઈ હોય કે બેન હોય. બરાબર, પગ દુખે છે ને સીન પેન થાય છે તો એના માટે શું કરવાનું છે તમને ખબર પડી ગઈ? મસાજ કરવાનો છે. મસાજ થઈ જાય પછી એક સારી પ્રોડક્ટ બતાવું છું તમને.
આ છે શિવમ થોબ. શિવમ થોબની ફિટવિન છે, બરાબર. જો તમે એમેઝોનમાં સર્ચ મારશો, ગમે ત્યાં મારશો, આનું તમને રિઝલ્ટ બતાવી દેશે શું રિઝલ્ટ છે શું નહીં. પણ હું એમ કહું છું કે યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો, આનું રિઝલ્ટ બતાવી દેશે, બરાબર, કે આ પ્રોડક્ટ શું છે. વેટ લોસ માટે રામબાણ ઈલાજ છે. જે લોકો વેટ લોસ કરવું છે એના માટે રામબાણ ઈલાજ છે. ખાલી ઓનલી ફોર કેટલાનું આવશે? 800 રૂપિયાનું આવશે, બરાબર. તમે કઈ પણ જગ્યાએ હોય, તમને 4 દિવસમાં ડિલિવરી મળી જશે. હું નીચે નંબર નાખી દઈશ. આપણે તમને ખબર છે, હું કોઈ પણ વસ્તુ બધેથી લાવું છું તો એક 100% રિઝલ્ટ આવતું હોય તો જ આ વસ્તુ હું લાવું છું, નકર લાવતો નથી, બરાબર. આ મારા ભરોસે તમને જો વજન ઘટાડવું હોય તો તમે જરૂરથી લેજો. આ 100% રિઝલ્ટ છે. મેં પણ આની 4 બોટલ પૂરી કરી નાખી જ્યારે હું કોમ્પિટિશન રમતો હતો ત્યારે, અને 100% રિઝલ્ટ છે. બીજું કોઈ આર્ટિફેક્ટ ટેબ્લેટ ને એવું કઈ લેવાની જરૂર નથી. ટેબ્લેટ તમારે જો ફેટ લોસની ટેબ્લેટ લેશો, તમે ફેટ બર્નર, લિપો6, તમે સર્ચ મારી દેજો બધામાં, લિપો6 ટેબ્લેટ લેશો એટલે તમને કમસે કમ 2500 રૂપિયાની આવશે, બરાબર. લિપો6 બ્લેક, લિપો6 રેડ, આ બધી ફેટ લોસ માટેની ટેબ્લેટ છે, બરાબર. ફેટ બર્નર, એલ કાર્નેટાઇન, આ બધી વસ્તુ તમે લેશો એટલે 2500-3000 રૂપિયાની વસ્તુ આવશે. 1500 થી ચાલુ થશે, પણ આ ઓનલી ફોર 800 રૂપિયામાં 100% મારી ગેરંટી છે. કાંઈ કરવાનું નથી. આ લિક્વિડ છે, મેંગો જેવું લિક્વિડ આવશે, બરાબર. અને કાંઈ કરવાનું નથી. ઢાંકણું ખોલું, એક ઢાંકણું આમાં લઈને સવારમાં પાણીમાં નાખી દેવાનું છે, જમતું ગરમ પાણી કરીને પીને તમારા કામ ધંધે ચડી જાઓ. બાકી આ પીને તમે ડાયરેક્ટ રનિંગ કરવા પણ જઈ શકો છો. તમને શ્વાસ પણ નહીં ચડે આનાથી. તમને શ્વાસ ચડતો હોય તો આ પ્રોડક્ટ બહુ સારી છે. શ્વાસ નહીં ચડે, હેલ્ધી રાખશે બોડી. એવું નથી કે તમે રનિંગ કરો છો તો મમ્મી પપ્પાને પણ વેટ વધારે હોય તો આ પ્રોડક્ટ તમે ઉપયોગ કરી શકો છો. શિવમ થોબ ફિટવિન તમે સર્ચ મારીને જોઈ લેજો. 100% ગેરંટી. પણ ઓરિજિનલ લેવું જરૂરી છે. આની પણ ડુપ્લિકેટ, હવે તમને ખબર છે, જે વસ્તુ સારી એની વસ્તુ ડુપ્લિકેટ નીકળ્યા વગર રહેવાની નથી. તો આની પણ ડુપ્લિકેટ નીકળી ગઈ છે, પણ અમે લાવીએ છીએ ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ માંથી, બરાબર. મેન્યુફેક્ચરિંગ માંથી લાવીએ છીએ. તો તમારે પણ લેવી હોય તો જરૂરથી કમેન્ટ કરજો, નકર નીચે નંબર આપેલો છે. ઓર્ડર દેવો હોય તો તમે દઈ શકો છો, બરાબર. ઓર્ડર તમારે દેવો હોય તો તમે દઈ શકો છો. તમને ખબર જ છે આપણે કઈ રીતના હું છે. હાઇટ માટે પણ ટેબ્લેટ વેચીએ છીએ. 100% રિઝલ્ટ છે. જો આ વસ્તુ તમે સમજી ગયા, ફેટ લોસ માટે શું કરશું, આ બધી વસ્તુ સમજી ગયા, થોડો એપ્સ નો વર્કઆઉટ કરજો અને ડાયટમાં ફોકસ કરો. ડાયટ આપણે કઈ રીતના કરશું? વજન ઘટાડવા માટે ડાયટ. સવારમાં આ તમે પીધું ફિટવિન, પછી તમે રનિંગ કરવા ગયા, રનિંગ કરીને તમે એબીસી ટ્રેનિંગ કરી, ઘરે આવીને તમારે કાંઈ કરવાનું નથી. વજન ઘટાડવો છે તેને રામબાણ ઈલાજ. ઘરનો ખોરાક, કોઈ જાતનું ઉપાધિ નથી. 2 ચણાના લોટના પુડલા, 100 ગ્રામ દહીં, આટલી વસ્તુ ખાઈ લ્યો. સવારનો બ્રેકફાસ્ટ થઈ ગયો, બરાબર. સવારનો બ્રેકફાસ્ટ થઈ ગયો પછી આવશે શું? બપોરનું ભોજન. બપોરના ભોજનમાં શું આવશે? જે પણ ઘરે બનાવેલું છે, 2 રોટલી ને સબ્જી, 1 બટર મિલ્ક નો ગ્લાસ અને સલાડ. ભરપૂર પેટે સલાડ ખાવાનો છે. થઈ ગયું. 5-5:30 ભૂખ લાગે, વેજીટેબલ સૂપ પી લ્યો. આ થઈ ગયું. એના પછી રાતે ડિનરમાં તમે શું ખાશો? 1 ગ્લાસ દૂધ, અડધો રોટલો બાજરાનો ને 1 ગોળનો ગલા, 1 ગાંગડો ગોળનો, 1 બાઈટ ગોળની લઈ લેવાની, બરાબર. આટલી વસ્તુ કરશો 100%. આ પીવાથી તમારું વેટ લોસ થશે. મહિનામાં 6 થી 7 કેજી વજન ઘટી શકે છે. અને વજન ઘટશે પણ ફેટ લોસ થશે. તમારી સ્કિન લટકશે નહીં. ભાઈઓને તો માનો હજી ટી શર્ટ ને એવું પહેરશે તો ફિટ જ લાગશે. બહેનો માટે તો ખાસ, એ લોકોને સાડી પહેરવાની હોય, ડ્રેસ પહેરવાનો, તો જે સ્કિન લટકી જાય છે એ આપણે લટકાવવાની થતી નથી. તો સંપૂર્ણ વિડીયો તમને આશા કરું છું કે તમને સમજાઈ ગયો છે. તો તમને વિડીયો સમજાઈ ગયો હોય તો ભાઈઓ બહેનો બંનેને રિક્વેસ્ટ કરું છું કે આપણી ચેનલને થોડીક મોટી બનાવવા માટે સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, બરાબર. જલ્દી ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. ફોન તોડી નાખો, ગમે તે કરી નાખો, સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરજો, જેથી હું વિડીયો અપલોડ કરી તો તમને અને તમારી લાઈફમાં યુઝ થશે ને એવા જ વિડીયો અપલોડ કરીશ. બીજા વિડીયો આપણે ક્યારેય પણ પ્રમોશનના એવા ક્યાં આવશે નહીં, બરાબર. હવે જો વિડીયો તમને સંપૂર્ણ સમજાઈ ગયો હોય તો શેર ફટાફટ કરી ગયો. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.